બગદાણાના કોળી યુવકને ફટકારવાનો મામલો અને આજ જસદણમાં એક કોળી યુવક છે તેની હત્યાના મામલે કોળી સમાજ આક્રોશિત છે અને તેના વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે જેમાં કોળી સમાજના આગેવાન પર જીવલેણ હુમલો થયો છે। વિગતવાર વાત કરવી છે સમગ્ર મામલાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાળદિયા પર જીવલેણ હુમલો થાય છે, અસામાજિક તત્વો તેમને ફટકારે છે અને તેનો વિડીયો વાયરલ કરે છે। મામલો ગરમાય છે, આરોપ લાગે છે લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરના સામે। આ મામલે તે આરોપી પણ બને છે, જેલના દર્શન પણ કરે છે અને તે જેલ મુક્ત થાય છે અને તે ઘટના બાદ જસદણમાં પણ એક કોળી યુવક છે તેની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામે છે। કોળી સમાજ પર થતા હુમલાના મામલે અનેક વખત કોળી સમાજના આગેવાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને તેના વચ્ચે ફરી એક વખત જૂનાગઢના માળિયા હાટીનામાં કોળી સમાજના આગેવાન છે ધીરુભાઈ, તેમના પર કેટલાક અજાણ્યા હુમલાખોરો છે તે જીવલેણ હુમલો કરતા ખળભળાટ મચી જવા પામે છે। આ મામલે તેમના આરોપ છે કે પોલીસ સ્ટેશન તેમણે 3 વાગ્યા સુધી બેસવું પડ્યું, તેમ છતાં તેમની ફરિયાદ હજી સુધી નોંધવામાં નથી આવીને તેમનું ત્યાં સુધી કહેવું છે કે જે હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો છે તેને તે ઓળખતા પણ નથી, એટલે કે તેમની કોઈએ સોપારી આપી છે તેવા પણ તેમના આરોપ છે। અને થોડાક દિવસ પહેલા તેમના દીકરા પર જીવલેણ હુમલાની ઘટનાનો બનાવ પણ સામે આવ્યો હતો અને દીકરાને ધમકી પણ મળી હતી અને આ ઘટનાને લઈને તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। મારું નામ વાડે ધીરજલાલ પાચાભાઈ, ગામ બંડુરીનો રહેવાસી છું। મારા છોકરાના ફોન ઉપર કાલે આરીફ ભૂરા નામના વ્યક્તિનો ફોન આવેલ અને અમુક સમયમાં પાછા મારા ઘરે આવી સ્વિફ્ટ ગાડીમાં લાકડી ધોકા હથિયારો વગેરે લઈ અને મારા પરિવાર ઉપર હુમલો કરેલ અને આ રીતનું કાવતરું કરનાર કોણ છે શું છે એ કંઈ હું જાણતો નથી। મારે આરીફ ભૂરાને કોઈ દી આંખનો પણ ઓળખાણ નથી અને આવી રીતે અચાનક હુમલો કરેલ, જેને લીધે હું થોડોક હતાશ થઈ પોલીસ સ્ટેશન માળિયા ગયો। તો માળિયા પોલીસ સ્ટેશન 11 સાડા 11 વાગ્યાની આસપાસ પહોંચતા 4 વાગ્યા સુધીમાં બેસાડી રાખી અને સાહેબ નથી, અત્યાર સુધી એફઆઈઆર લીધેલ નથી। તો આવા સામાજિક તત્વો, આવા અસામાજિક તત્વો, આવા સામાજિક પરિબળોને જે હેરાન પરેશાન કરતા હોય, હું સમાજની જ્ઞાતિનો પ્રમુખ હોય તો બીજા સમાજોએ આમાં વિચારવાનું શું? આ રીતે મારું એટલું કહું। આમ જ્યારે મામલો ગરમાય છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના જે નેતા છે પિયુષ પરમાર, તે પોતે પણ હવે સામે આવ્યા છે અને તેમણે પણ આ મામલે પોલીસની કામગીરીના સામે પણ સવાલો ઉપસ્થિત કર્યા છે। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર। આજે હું બંડોલી ગામે છું। ગત રાત્રે કોળી સમાજના આગેવાન, બંડોલી ગામના કોળી સમાજના પ્રમુખ ધીરુભાઈના પરિવાર પર અમુક આવારા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ અને સંપૂર્ણ પરિવાર પર જીવલેણ હુમલો કરવાની પ્રયત્ન થયો છે, જે સંપૂર્ણ વિડીયો પણ એ પરિવારે ઉતાર્યા છે। નેશનલ હાઈવે ઉપર આવારા તત્વો આવીને તીક્ષ્ણ હથિયારો, લાકડીઓ લઈને ખુલ્લે આમ મારવાની કોશિશ કરે છે। પરિવારમાં માત્ર આદમી ઉપર જ નહીં પણ મહિલાઓ ઉપર, એમની દીકરી ઉપર, એમના કાકી ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે। પરિવારને મળ્યો, પરિવારની વાત સાંભળી, આ પરિવારની વ્યક્તિઓ સાથે કંઈ લેવા દેવા નથી। આની પર હુમલો કરવાની કોઈ સોપારી આપી હોય એવું પણ પરિવારનું માનવું છે। ત્યારે તંત્રને વિનંતી કરું છું કે ક્યાં છે સુરક્ષાની વાતો કરતી આ પોલીસ? નેશનલ હાઈવે ઉપર ખુલ્લેઆમ આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે, લાકડીઓ અને હથિયારો દ્વારા હુમલો કરવામાં આવે છે। ગુજરાતના ગૃહમંત્રીશ્રીને સીધો પ્રશ્ન છે કે આ છે સુરક્ષા ગુજરાતની? જૂનાગઢના એસપી સાહેબને પૂછવા માંગુ છું, આ છે કાયદો અને વ્યવસ્થા? માનનીય ડીવાયસપી સાહેબને કહેવા માંગુ છું, આ છે આપણા આવનારું ગુજરાત જ્યાં ખુલ્લેઆમ લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય પરિવાર પર હુમલા થાય છે? કોળી સમાજના આગેવાન શ્રીઓને પણ હું કહેવા માંગુ છું કે આ રાજનીતિ ક્યાં જવા જઈ રહી છે? આ
સુપારી કોણે આપવામાં આવી છે? કોને એને ધીરુભાઈના પરિવાર પર હુમલો કરવાનું કીધું? કાલે ધીરુભાઈ એફઆઈઆર કરવા ગયા, અત્યાર સુધી હજી એફઆઈઆર દાખલ નથી થઈ. તંત્ર શું કરી રહ્યું છે? મારી કોળી સમાજના સમગ્ર ગુજરાતના આગેવાનોને પણ વિનંતી છે, અમે તો સાથ અને સહકાર પૂરો આપવા માંગીએ છીએ, પણ તમારી પણ નૈતિક ફરજો છે. જો આવા તત્વોને છાવવામાં આવશે તો આવનારા સામાન્ય અને નાના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ જાય. આ માળિયાહાટીના તાલુકાને અમુક આવા તત્વો દ્વારા મિર્જાપુર બનાવવાની કોશિશ થઈ રહી છે, ત્યારે સમગ્ર સમાજના આગેવાનોને આહ્વાન કરવા માંગુ છું, સમગ્ર લોકોને કહેવા માંગુ છું કે આવનાર સમયમાં સારા માણસો આવા તત્વોનો સાથ અને સહકાર આપશે તો આવનારા સમયમાં આ માળિયાહાટીના તાલુકાને મિર્જાપુર બનતા વાર નહીં લાગે. એટલે આ ધીરુભાઈની ન્યાયની લડાઈમાં પિયુષ પરમાર અને સમગ્ર આમ આદમી પાર્ટી એની સાથે છે. જ્યાં જે લડાઈઓ લડવી પડશે અમે એને ટેકો આપવા માટે તૈયાર છીએ. અને રાજનીતિથી દૂર વાત કરું તો સર્વ પક્ષને પણ વિનંતી કરું છું કે આવા તત્વોને બક્ષવા ન જોઈએ, આવા તત્વો ઉપર કાનૂની પંજો ગોઠવાવો જોઈએ. આ જે હુમલો કરનાર વ્યક્તિ છે એની પર ભૂતકાળમાં મર્ડર, ખંડણી જેવા અનેક ગુનાઓ દાખલ થયેલા છે. એને ઘણાની સોપારી લેવાનું પણ કામ કર્યું છે. પરિવારનું કહેવાનું પણ ઈચ્છે કે સોપારી આપીને જ આ અમારી પર હુમલો થયો છે. આની પહેલા પણ એમના નાના દીકરા ઉપર ઈકો દ્વારા હુમલો થયેલો હતો. પરિવારનું એ પણ કહેવું છે કે ક્યાંક એમાં પણ એના તાર જોડાયેલા નથી ને. એટલે હું તંત્રને ખાસ વિનંતી કરવા માંગુ છું, આ પરિવારને સંપૂર્ણ ન્યાય મળે. આવનાર સમયમાં પરિવારને જ્યાં સુધી ન્યાયની લડાઈમાં અમે કંધોથી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.